અજયભાઈ રાઠોડ સાહેબ, જય ભીમ. બોટાદથી બોલું સર. બોલો બોલો. આ આ જે માણસ છે ને, કોણ? તમે તમારો વિડીયો મેં સાંભળ્યો. તમે જસદણથી બોલો છો સર? હા હા. મેં રાતે સાંભળ્યો પણ મારી સોટલી ઊંચી થઈ ગઈ. પણ હવે થોડુંક મને નડે. હું મારા છોકરા શિક્ષિત છે ને, જે મારો છોકરો એક જીપીએસસી પાસ કરી છે, એક માસ્ટર છે, બીજો પ્રોફેસર છે. આવો આપણી સમાજમાં આવો મનસુખ રાઠોડ જેવો માણસ થવો નથી. હા હા. અમારો બથવારનો ભાણેજ છે. હું એને ઘણી ફેર ચર્ચા કરું છું, પણ કાલે મારી સોટલી ઊંચી થઈ ગઈ ભાઈ રાઠોડ સાહેબ. હા હા, બરોબર બરોબર. પણ હવે મજબૂર છું. ઈ આઈનો જમાય છે અમારે ગોરા ભીખા છે ને, ગોરા ભીખા એની ભાણકી ના ઘરમાં છે ને, 2 ફેર તો એને તેડી આવી છોડીને શિરવાની. પણ હવે હું વર્ષોથી વેપારી હારે રહું છું, ટ્રાન્સપોર્ટ નો ધંધો કરું છું. બરોબર બરોબર. તમારું નામ શું કીધું? મોહનભાઈ બથવાર. મોહનભાઈ બથવાર, બોટાદ થી? બોટાદ થી. હા, અને આ ભાઈ છે મનુભાઈ, બોટાદ ના શીખ્યા ને? ઈ શિરવાણીયાનો છે. એમ નહીં તો ઈ કા કેવું બોટાદ રહું છું એમ? એ અહીંયા રહે છે. ઠીક. હા અમારા એને મારું સાસુ વળાવ છે, હા અને એના સાસુ જે છે ને, હા. એ અમારા ફઈબા છે. હવે એને અમારે એ છોકરાનું છૂટું કર્યું હતું, મારા કાકાના છોકરાનું. એ છોકરી એને આપી છે. પછી મારા કવિપાલ નું નામ સાંભળ્યું છે? એ મારા કાકા હતા, અમારા કુટુંબી કાકા થાય. હવે એને આ બધો હલાડો કરીને ગોઠવ્યું એને હારે. હવે એ બીજી માતા એ છોકરી અમારી ભાણકી મારા ભાઈબંધ દીકરી છે. પણ મને જે જાતે આવીને આડવાટ લીધો ને દેવી પૂજક હાડો, એટલે મને હારું થઈ ગયું. હારું આવો માણસ આપણી સમાજમાં છે નહીં. એમ નહીં એટલે એ મનુ રહ્યો, એ મને એમ લાગે 40-50 વર્ષની ઉંમર હશે એને લગભગ. અરે વધારે છે. એમ નહીં તો મારી વાત સાંભળો. હું તમને એમ કહું છું કે ભલે નહીં તમ તારે ડાકલા ને બાકલા જે કઈ વગાડે એ આપણને કઈ વાંધો નથી. પેટ હાટું થઈને બધા ધંધો કરે, બરોબર? એ વસ્તુ એ એક આખો પોઈન્ટ જુદો છે રાઠોડ સાહેબ. હા, પણ હું એમ કહું છું. વાત સાંભળો. હા મારે કઈક બન્યું હોય જસદણમાં, હા તો તમે આડા આવશો. હા, બરોબર બરોબર. હા રાઈટ. સાંભળો, હું સુવર્ણ સમાજ હારે રહું છું. અત્યારે મારા શેઠ પટેલ સમાજ માંથી છે. હા મારા શેઠ છે. મારા પેલા વાણિયા શેઠ હતા. હા, બરોબર જસદણ સુધી હું આવતો માલ લઈને. બરોબર. હું મારું છે કે આ પટેલ વલ્લભ દાદા થઈ ગયા, વલ્લભભાઈ પટેલ થઈ ગયા. હા હા. એટલે ઈ જે સમાજ છે ને, એનું ઈ પટેલ સમાજ આપણું જે આંબેડકરે કીધું ને, ઈ લોકોએ ગ્રહણ કરી લીધું. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આ પટેલ સમાજે કર્યું. હવે એક ભાઈ બીજા કોઈ પટેલ સમાજ એમને લપ કરી દીધી આપણી નથી લઈ. પછી મેં એને સમજણ પાડી. મેં કીધું ગાંડા, પેલા આપણી પાસે જયારે આપડા ગઢ શિવતા હતા ને, પટેલ સમાજ આપણે હેલ્પ કરી હતી. અત્યારે આપણે ગામડામાં જોવું ને, સુરત બી ગયા વાડીઓ આપણને હોપીને બી ગયા છે. આપણે લપ કરાય? આપડે તમે જસદણમાં રહ્યો, તમારા કોળી પટેલ જાજા બધું મને ખબર છે. પણ આપણે સમાજ હારે રડી અને આ જે આને આડોવાટ લીધો ને, રાતે બહુ દુઃખ થઈ ગયું સર. સાચી વાત છે. ના, આવા માણસ એના સાધુ સંતો ની સલાહ લઈએ છે. ગઢવી સમાજના માણસોને આમંત્રણ મારે ઘરે મહેમાન થાવ. આપણે એનું ઉઘાડું પાડવું હોય સાહેબ. ના ના, એમાં એવું છે. હવે જો આ જે શું નામ મનુ છે ને, મનુ. હા, એ અમારા પાણી જમાય થાય છે. બરોબર. હવે મેં એને એમ કીધું, હા, તમારો રેડિયો અત્યારે ચાલુ કરીને તમારો નંબર એમાં લીધો છે કે મેં કીધું આ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ લોખંડી બધા મહાપુરુષો કહેવાય, બરોબર? આ કીધું એના જીલણિયા એના દાખલા કીધું નો ગાવાના હોય. કીધું તમે જે ગાતા હોય એના ગાવ ને. કીધું આ દલિત સમાજના યુવાનોને તમે ક્યાં ધૂણાવાના ધંધા કરો છો, ગેરમાર્ગે દોરાવાના ધંધા કરો છો? કીધું આમાં ખોટા પછી વિવાદ ને એવું થાય, બરોબર? હવે એક નાની વાત તો ઈ અમારે તો કઈ પૈસા થી મતલબ હોય. ઓલા પહેલો પૈસા મહત્વની વસ્તુ નથી, સમાજ મહત્વની વસ્તુ છે. એમ ને સામે વ્યક્તિ કોણ છે, તમે એના નામના તમે જીલણિયા ગાવશો એ તો પેલા જોવું પડે કે ન જોવું પડે? તમે કોના જીલણિયા ગાવશો? એમ પરીણભાઈ છે ને, પરીણભાઈ, હા, એ મને બહુ હોશિયાર માણસ લાગ્યો. એને પાછો આને જ કોલ જોડી દીધો અને એ કીધું બેંકમાં છું, હું આમ છું. વાત કરી કે મનસુખભાઈ બિચારે કીધું મારા આ તમે ભૂલેવા કરો છો, અમારી પ્રજા રંગ પર ધૂળતી હતી, તમે ગાયું. એ બધી ડાય વાત હતી. આને પછી કે હું તમને જસદણ મળ્યો તો એ વસ્તુ જે મળ્યા હોય અને સમાજથી રૂડા લાગી ભાઈ. આ જે એને વ્યવહાર કર્યો ને યાર, એ બહુ ખોટું થયું, મને દુઃખ થયું. પણ મારાથી કહેવાય એવું નથી. એને શું છે દીકરી એના ઘરમાં ના ના, મારી વાત સાંભળો. જો આ કોઈ વ્યક્તિગત કોઈનો પ્રશ્ન નથી. આમાં તમને વાત કરું, આપણી સમાજનો છે, સમાજનો પ્રશ્ન છે, બરોબર? અને કોઈ મારી વાત સાંભળો, ઓલા ગવૈયા હોય દેવી પૂજક સમાજના, બરોબર?
તમને વાત કહું કે આપણે ત્યાં તમને માંડવા આપણે એને દેવી અને આપણું કોઈ પાણી નો પીવે, કોઈ ચા નો પીવે, કોઈ ખાય ને, તો આપણે શું કામ એને આવું એમ કહું ઘાલવા જ જોઈએ કે આપણા માંડવામાં, હવે એક નાની વાત કરું તમને. બરોબર. મારે અને ઘરે પાછા એમ નથી, પાછા દાડિયા આવડા આ બને, તમે સમજ્યા કે હવે ઈ અત્યારે નીકળી ગયો, કારણ કે જો ગાયું એને બધું એને કરી દીધી. પૈસા એને લીધા, અને જો નામ કોનું આવ્યું કે અમને મનુ એ બધો માંડવો દેવાનો, એને કીધું અમને કે આ બધું કરવા બોલ્યો. મનુભાઈ ની ભૂલ છે, મનુભાઈ આ ના કરાય. ભાઈ એને દાડિયો નો બનાવ્યું એમ કહું, તમે સમજ્યા આખી વાત. ના બનાય. એને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને. મેં એને કીધું કે ભાઈ તમારા સમાજની અંદર કોઈ હગાવાલું, બેન, દીકરી, ભાઈ ભાઈ કાંઈ એવું કાંઈ છે કે નહીં, તમને સાટો છે કે નહીં, શરમ છે કે નહીં, તમે વિડીયોમાં તમે સમાજના આગેવાનો કોઈ તમને ઓલા ભાઈને ફોન કરતા હોય ને તમે વસી આવીને તમે મન ફાવે એવું વર્તન કરો છો, તો તમને એટલી જ બુદ્ધિ હોવી જોઈએ. તો કે મારે કે આગળ પાછળ કે એવું કાંઈ છે જ નહીં. કે એને બાળ બચ્ચા છે, એના છોકરો છે, બધું એ તો મારી વાત સાંભળો, ઓલો વિડીયો વાયરલ થયો એટલે એ તો હવે એને નહીં ખબર પડે. એને કોઈ કીશે નહીં. ઠીક માલો હા મનસુખભાઈ અરે મારા કાકાના દીકરા દિનેશભાઈ છે ને બથવાર રાજપરા, એનો વધારે આવરો જાવરો છે. એના અનુસંધાનમાં હું મનસુખભાઈ ને ઓળખું. એની પાસે અમારા બથવારનો ભાણેજ છે. એટલે આ વસ્તુ બહુ એને આને ભલે જે જ કર્યું હોય પણ આ ખોટું પગલું ભરી લીધું છે. ના 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 ના, ઈ એને ખોટું પગલું ભર્યું છે. પાછો ઈ તમને વાત કહું, પાછો પડતો નથી. તમે સમજ્યા આખી વાત? હેલો નકર હા આ વસ્તુ સમજાય એને વાત આમાં શું છે, સમજણ બહારની વાત છે એની. બરાબર, એને વાત કહેવાય કે ભાઈ એની ભૂલ થઈ ગઈ. હા ઈ એને કહેવાય કે ભાઈ હું આને માંડવા દઉં છું, અને મારો મિત્ર છે અને એનાથી ગવાઈ ગયું છે કે હા બસ એમ ક્યાં ઈ કઈ કહેતો જ નથી કે ગવાઈ ગયું છે. હવે આજ પછી હવે કોઈ દી સમાજની અંદર કદાચ માંડવા કરે કે ન કરે, હવે પછી ક્યાંય નહીં ગાય. બાબા સાહેબ નું ભૂલ થઈ ગઈ, મહામાનવ છે તો એનું ગવાય નહીં. પણ અમારા છોકરા ગાયું હતું ને ઓલા ક્યાં ગોરા બાપા ના છોકરાએ આપણી સમાજ વિશે બોલ્યો તો એને બિચારા માફી માંગી લીધી તરત કે મારી ભૂલ થઈ ગઈ. હા પણ ઈ મેં જ વિડીયો વાયરલ કર્યો હતો આપડા બોટાદ બાજુ ને. હા એ અમારા મોટો બાપુ ના દીકરા દીકરો એનું કઈક છોકરાનું નામ શું છે? ઈ બથવાર નો છે અમારો હા ઈ કઈ એક છોકરો છે એવડો ઈ? ના ઈ બે હા ઈ એક છોકરો છે પણ કહેવાનું છે એને ભૂલ સ્વીકારી લીધી ને બાપડે. હા પણ એમાં એવું છે, મારી વાત સાંભળો, મેં એને ફોન કર્યો તો બરોબર, એટલે પછી એને માનવું હતો કે કેમ હતો કઈ મને એ જ્ઞાતિ વિશે બોલ્યો બરોબર, તો પછી એમાં ઓલો બીજો વતન હતો એ કે આવું ન બોલાય એમ, તો એ બોલ્યો સમજ્યા. હા એવું કર્યું હતું એને. એટલે પછી આપણે એને કીધું ભાઈ આવું તમે ઈ ડાયો છોકરો એને કહી દીધું ને હું માફીનો વિડીયો મૂકી દઉં છું સાહેબ કે મનસુખભાઈ ને કીધું. મનસુખભાઈ કે મારી વાત સાંભળો, મને જ માફીનો વિડીયો એને મોકલ્યો હતો, અને પાછી મારી ઉપર તો પાછી એને ફરિયાદ હોતે કરી કે મને આ ધમકી આપે છે એમ સોશિયલ ફોન ની અંદર એમ. મનસુખભાઈ ને કીધું કે ભાઈ તારે માફી માંગવાની ન હોય પણ હવે આવું કઈ ગાતો નહીં, અને નાના છોકરા હોય ને ધૂણાવતો નહીં, એને ભણવાનું કહેજે. આ વસ્તુઓને ગઢા હોય ને એને કહેજે એવી ડાક વાગે ધૂણ. ઈ વાતે બરાબર છે પણ હવે વસ્તુ આ બુંડા એમ નહીં. એટલે ખરેખર આ તમારે હું ભાઈને જ જમાય થાય એમ. મારા કાકા કવિપાલ હતા ને જે ઓળખાણ આપું તમને નાની એવી, મહીસાગર ને હારેનું જે પિક્ચર બન્યું હતું મનુકાન પર ફૂલાબાઈ ને બનાવ્યું હતું પિક્ચર, એના ગીત અમારા કવિપાલે લખેલા. વેળુમાં વિરોડો ગાલતી એ મારા કવિપાલ. હવે આ એમને બેન ની દીકરી છે ને એનો આ જમાય છે, શિરવણી એને આપી છે. હવે ઈ આયા રહી છે ને એવું હું તો હાલો હું એ જાવ ઓછો જાવ હું હજી મારા 72 વર્ષ છે ને તો હું ટ્રાન્સપોર્ટ નો ધંધો કરું છું. બરોબર. મારા શેઠ પટેલ સમાજ માંથી આવત પણ અમારે કોઈ એમને એવો ભેદભાવ અમારે રાખતા નથી. આપણે બધે ધંધો કરવાનો, બધે અરે ભાઈચારાથી ગામમાં બધે હારે રહેવાનું, ઈ ક્યાં કોઈ ઓલું નથી. બરોબર. તમને એક નાની એવી ઘટના કહું રાઠોડ સાહેબ. ગામ અમારા શેઠ નું જ ગામ છે ભાંભણ ના, એક ભાઈ ના નિલેશભાઈ કરીને છે, બહુ ભલો માણસ છે. ગમે એ કામ હોય ને પટેલ સમાજ નો આગળ હોય. હવે આપણે સમાજ નો માણસ બેવડો થઈ ગયો 10,000 રૂપિયા આપ, ઓલા સાહેબ કે છે ને આપું સર બોલ તું કઈ ના આપું તક નહીં દાદા તો કે 1 રૂપિયો ના આપું તું પ્રેમથી એટલે તને 50,000 આપું. હવે ઈ એટ્રોસિટી કરવાઈ ગયો. સાંભળો. ના ના એવું ખોટું તો તમને વાત કહું કે ન હાલે એવું તો. હા સાંભળો, મારો ભાઈ નાતનો આગેવાન છે હરજીભાઈ બસવાર. હવે એને મેં વાત કરી ભાઈ આ માણસ મારા શેઠના ભાઈબંધ છે, ઇટાલિયા છે, હાકના ભામને એને દબાવે છે. પછી મારા ભાઈ પોટા મૂક્યા એને જો આ સાંભળજો અને હારે કેવી છે તું હલવાઈ જાય તે કોર્ટ આવ્યો ને પાદરું સમાધાન કરીને કહેવાનું મારું ખોટું આવું એમ નહીં. હું તમને શું કહું છું, એટલે આ બધી આવી ભાષા વાપરે છે આ મનોજી. હવે એના પરિચયમાં હું 15 વર્ષથી નથી સર. એવું એમ ને? હા પેલા હું ને એના મારા મામા મારા ભાઈબંધ દીકરીને હું ચડવાઈ ગયો એની હારે. મને એમ લાગે છે મગજ છટકી ગયો એવું લાગે છે, કારણ કે એની ભાષા તમે જોઈ ને.
એવું નથી, એને કદાચ સ્ટિંગ કર્યું હોય કદાચ, મને એવું લાગે ભાષા પરથી એવું લાગ્યું. એટલે એ વસ્તુ પાછું દુઃખ તમે પણ નહીં હું તો લગાડ. સમાજને એક તમને વાત કહું, સંદેશ દેવા માંગુ છું કે આવા અમુક લોકોને સમાજની અંદર વેર વિખેર કરતા હોય, સમાજના યુવાનોને ગેરમાર્ગ જોતા હોય, તો હું એમ કહું છું આવા હવે લોકોને શું કામ તેમ બોલાવો છો એમ. રાઠોડ સાહેબ, હા અમે તો આ કઈ વસ્તુ પગે લાગી અને માનવતાનું કાર્ય કરી, ગરીબ માણસો હોય આ હા હોય બસ બસ રેડી, ઈ જ સાચું છે. બાકી તો વાત તમને વાત કહું, તમે ડાકલા ઢોલકાન વગાડો તો એમાં કોઈ થવાનું નથી કાંઈ. મારો પેલા પોઈન્ટ સાંભળો. હમ આપણે જે વસ્તુ છે ને કે હમ આપણે જ્યાં ભોગવાનું છે, હમ આના આજે આપણે નથી ભોગી શકવાના. હમ કારણ કે આ જે વસ્તુ આપણે છે ને, કહેવાનો મારો પોઈન્ટ શું છે કે આ માણસ જે ગાંધીજી જે આંદોલન કર્યું ને હમ દેશને આઝાદ કરવાનું, એવું મનસુખ રાઠોડનું આંદોલન છે આ. હમ અને મેં ઘણા કે છે ભાઈ તું જેલમાં ગયો, અરે ભાઈ તો નેતા હોય કે ઈ હોય ને એને જેલે જ હોય. ઈ તો ગાંધીજી મારી વાત સાંભળો, કોઈ પણ આગેવાન આગળ આવે લડતો હોય સમાજ હાટું થઈને, તો ઈ તો તમને વાત કહું કે હાચું ખોટું તો ઈ તો ફરિયાદ થવાની જ છે, સમજી લો. ભાઈ અને આમાં રોડ માથે નીકળે ને ભાઈ એનું એક્સિડન્ટ થાય, તમને વાત કહું. રાઠોડ સાહેબ હા સાંભળો, આ માણસ જે છે ને આપણી સમાજ નથી, એ બધી સમાજનો માણસ છે. હા આપણે તો આ બધું બધી સમાજનું હોય ને, ઈ તો એ તો એવા પ્રોગ્રામ જોઉં છું ને હું. ચાલુ જ હોય. હા હું પેલા બધું જોતો તો ને ઈ બંધ કર્યું, એને સવારે ચાલુ હોય. આ તમારો વિડીયો અત્યારે જ જોયો મેં 5 મિનિટ પહેલા જ. તમારો નંબર લઈને મેં તમને કોલ કર્યો. જસદણ નું નામ આવ્યું ને સર, એટલે મેં તમને કોલ કર્યો. એટલે આ વસ્તુ હજી અમારા ફૈબાના જમાનાની મગજમાં બીજું હશે કઈક. એટલે આ વસ્તુ પણ હું તમને એમ કહું છું, સમાજના આગેવાનોના ને બધાના ફોન ગયા હોય બરોબર, તો એને તમને વાત કહું કોઈ પણ ને હરખો એને તમને વાત કહું ઉત્તર નથી આપ્યો, હરખો જવાબ નથી આપ્યો, એની ભાષા જ તમને વાત કહું ને કે બધી અરે એવી જ ભાષા કાઢેલી છે એને. પછી હવે આ વાત શું છે મૂળી કઈક ડિંગ કર્યું હશે, એવું બીજું કઈ ન હોય સર. એની તો મેં ભાઈને રૂબરૂ નો નંબર છે ને કોલ કરી આવું કરાય ગાંડા તો સમજુ માણસ. મારે પગભર માણસ છે, કામ ના કરે ના, ઈ છે. તો ભલે તમ તારે પગભર હોય તો તમ તારે 5 રૂપિયા તમ તારે સમાજમાં વાપરો, વાત સાંભળો, ઈ તો તારું કાર્ય કરો બરોબર. પણ હું એમ કહું છું કોઈનો હાથો બની. હેલો સર, હા હું પરિચયમાં છું ઘણા એમ નથી, હું એમ કહું છું તમારી પાસે પૈસા હોય કે મિલકત હોય તો તમે તાર 5 રૂપિયા તમારા સમાજમાં વાપરો હોય તો વાપરો, સારું નામ કમાવો. પણ હું એમ કહું છું હાથે કરીને કોકના હાથા બની અને સમાજ કહું છું ઓલું થાય એવું ન કરે, તમે સમજ્યા. એ ભાઈ સાથલિયા સાહેબ છે ને, હા એને આ બે ભાઈ ને આન બે હામાં લાવી દીધા. હા હા ને કોલ કરીને વાત કરીને, પણ આને કે છે આપણે હણમતિયા મળ્યા હતા ને ગોંડલ મળ્યા હતા, પણ આ તો ભાઈ આને તો હજારો માણસો આવતા હોય વાતો સીતુમાં હોય ને ભૂલી ગયા હોય. હજી 15-20 વર્ષ પહેલા મળ્યા હોય તેને ખબર ન હતી. એ વાતમાંથી પછી બીજી વાત ઉપડી ગઈ કે આ વસ્તુ છે ને મનસુખભાઈ ને હમણાં કોલ કરીશ. બરોબર, એ આવજો હો, જય ભીમ. કાંઈ વાંધો નહીં. તમે આ વિડીયો મૂકવા માંગો છો? હવે મૂકવો હોય તો મૂકો, ન મૂકો તો તો કાંઈ તમારો નહીં. ફોટો અંદર મોકલજો. આપણે શું છે સારી વાત કરી છે તો કીધું મોકલી, એમ તમારો ફોટો મોકલજો. તો ફોટો તો હવે મને એ બધી કાંઈ ફાવતું જ નથી. હા હાલો હાલો, એમને મૂકી દે બરોબર.